Good morning to all. Today discuss about in a IPC instrumentation and process control. એમાં યુનિટ નંબર 3 response of first order system. એમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે મોલેક્યુલર થર્મોમીટર જોઈ ગયા હતા અને સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈ ગયા હતા કે એનું લાપ્લાસ ટ્રાન્સફરનું સ્ટાન્ડર્ડ ફોર્મ કયું આવે છે. ટુડે ડિસ્કસ કરીશું આપણે ટ્રાન્સિયન્ટ રિસ્પોન્સ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. તેના આફ્ટર એના સ્ટેપ ફંક્શન્સ છે, સિન્યુસોઇડલ ફંક્શન્સ છે, ફોર્સિંગ ફોર ફંક્શન, સ્ટેપ ફંક્શન આવશે, એના ઇમ્પલ્સ ફંક્શન કયા રીતે આવશે, તેના સિન્યુસોઇડલ ઇનપુટ આઉટપુટ કઈ રીતે રહેશે એનું, તેના સ્ટેપ રિસ્પોન્સ કયા આવશે, દેન આફ્ટર ઓર્ડર સમ વેલ્યુઝ ઇન ધીસ ઇમ્પલ્સ રિસ્પોન્સ. જે આપણે ટાઉ 1/τs+1 જોયું હતું ને, એના બેઝિસ પરથી જોઈશું બીજા કયા રિસ્પોન્સ બધા આવશે. Okay, this is the sinusoidal response. Notifications કહીએ છીએ એના. Then after the physical example for first order reactionsમાં જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. એના ફર્સ્ટ પોઈન્ટ, ટ્રાન્સિયન્ટ રિસ્પોન્સ. Now this is a transfer functions in a first order. જે આપણે x of s of 1 y of s is equal to 1/τs+1 ડિવાઇડ કરી ગયા ને, જે ફર્સ્ટ ઓર્ડરનો રિએક્શન્સ છે x of s of 1 y of s is equal to 1/τs+1 is a first order reactions. We can be established, we can easily obtain in the transient response for any forcing. Okay, the function since this type of the system occurs so frequently in practice, it is worthwhile to study in the response to several common force. Frequently in this practice, it is a worthwhile study response to several common forces. In the which one is the step function, impulse function, ramp function and sinusoidal functions. જેમાં આપણે જોવાના છે ટ્રાન્સિયન્ટ રિસ્પોન્સમાં. These forcing functions have been found to be very useful in the theoretically and also experimentally. The aspect of this process control, they will be used extensively in your studies. જે તમે એક્ઝામ્પલમાં યુઝ કરશો ફોર્મ્યુલાને, જે ફંક્શન્સમાં જે વેવ પ્રમાણે આપ્યું છે એનીમાં લેસ દેન વેલ્યુ, ગ્રેટર દેન વેલ્યુ, ઇક્વલ વેલ્યુ કઈ કઈ આવશે એ તમારે જોવાની રહેશે. ઓકે, they will be the extensively in your studies. For let's explore each before we can study for a transient response for a first order system of these forcing functions. Okay, જે શાના માટે છે? ટ્રાન્સિયન્ટ રિસ્પોન્સ માટે છે, આપણે જોઈશું. ઓકે, ધ ફર્સ્ટ વન સ્ટાર્ટ કરીએ આપણે. ફોર્સિંગ ફંક્શન. ઓકે, ધ ફર્સ્ટ વન છે આપણું સ્ટેપ ફંક્શન. First, mathematically, the step functions of a magnitude a can be expansively this side of formula. The x of t is equal to a u of t. અને એ functions કયું છે આપણું? u of t. Then we get the u of t, the unit step function defined as the chapter 2 આપણે ઓલરેડી જોઈ ગયા છે, ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કર્યું છે આપણે. એન્ડ ધ ફિગર 4.3માં જુઓ ગ્રાફ કઈ રીતે આપ્યો છે, ઇઝ એક્સ ઓફ ટી વર્સિસ ટી, હે ને, એક્સ ઓફ ટી વર્સિસ ટી 0 ફોર ધીસ લાઇન. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કઈ આવે છે એની? 0, અને ટી લેસ દેન 0 છે, અને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ હોય છે ત્યારે એની વેલ્યુ હોય છે ટી વેરી મચ ગ્રેટર દેન 0. ઇઝ અ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન ઇઝ શોન ઇન અ ફિગર. ધ ટ્રાન્સફર ફંક્શન ઇઝ ધ x of s is equal to the a by s. જે આ રીતે આવશે. ઓકે, then a step function can be approximated very closely in a practice. For example, a step changing in the flow rate can be obtained by the suddenly opening valve. Okay, this is the first one, is the step function માટે જોયું આપણે. And second one જોઈશું આપણે impulse function. Mathematically, it is the x of t is equal to a delta t.
આ ફોર્મ્યુલા યાદ રાખવાની. હવે ગ્રાફિકલી બેઝિસ જોવાનું, એક્સ ઓફ ટી વર્સિસ ટી તો હોવાનો જ છે, પણ એની કન્ડિશન્સ કઈ છે એ જોવાની ખાસ. એક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે ટી લેસ દેન 0. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બાય બી અને 0 ટુ બીની વચ્ચે છે ટી, તો વેરી મચ લેસ દેન. ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ટી વેરી મચ ગ્રેટર દેન બી માટે છે. તો લિમિટ લઈ લો એક્સ ઓફ ટી બી ટેન્સ ટુ 0 અને એ ડેલ ઓફ ટી. લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે લીધું છે આપણી ફંક્શન છે આપણી પાસે, આ લાપ્લાસમાં લઈ લો. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ડેલ ઓફ ટી is equal to a. These are impulse functions, whole graphically system. This is the x of t a del t, where del t is the unit impulse function defined as the discussed in a app 3a, a graphically representation of these functions before the limit was taken for a figure. The impulse functions by littling the b tends to 0 for which functions from the usually and approximated physically by application removed for these functions if the time durations b is sufficiently small. We will be see in the chapter 5 જોઈશું આપણે ડિટેલમાં સેકન્ડ ઓર્ડર અને which number 5 is the 3 process control. એન્ડ ઇમ્પલ્સમાં જોયું આપણે ગ્રાફિકલી ફંક્શન્સ જોઈશું. હવે રેમ્પ ફંક્શન્સનું જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે ઓલરેડી ફિઝિકલી રિયલાઇઝ ફંક્શન જોઈ ગયા છે. હવે રેમ્પ ફંક્શન, રેમ્પ ફંક્શનમાં શું છે, કન્ડિશન્સ આ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે અને ત્યારે ટી લેસ દેન 0 છે, અને એક્સ ઓફ બીડી છે ત્યારે ટી વેરી મચ ગ્રેટર દેન 0 છે. Then the ramp functions માટે x of 0 g ત્યારે t less than 0, x of bt ત્યારે t very much greater than 0, x of s એની ફોર્મ્યુલાની ક્વેશ્ચન કઈ આવે છે, x of s is equal to the b by s square. ઓકે, રેમ્પ ફંક્શન માટે યાદ રાખજો, આ થિયરીમાં પૂછાશે તમારે. The ramp function is a graphically in figure the transitions from of the ramp forcing function f of s is equal to b by s square. The we might for example desire the ramp up to the temperature of an oven by the 10 Fahrenheit per minute. This would be an example for a ramp function. Okay, આપણે ટોટલ ટ્રાન્સિશન્સમાં 2 જોયા. એક તો ફોર્સિંગ ફંક્શન્સ, એની કન્ડિશન્સ કઈ છે, આઈડિયા. ગ્રાફ કોના વર્સિસ કોનો છે, એક્સ ઓફ ટી વર્સિસ ટી, એ પોઈન્ટ્સ ક્યાં છે અને 0 ક્યાં છે. ઓકે, ફોર્મ્યુલા શું મળે છે આપણને, એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એ બાય એસ. ઇમ્પલ્સ ફંક્શન્સમાં ડિફાઇન કરી કર્યું છે, એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ડેલ ટી. આ ફોર્મ્યુલા છે, આપણને ફંક્શન્સ કયું મળે છે, લાપ્લાસ એ ડેલ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ. ઓકે, તેના ફંક્શન જોયું આપણે રેમ્પ ફંક્શન. રેમ્પ ફંક્શનમાં કન્ડિશન્સ કઈ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, ટી લેસ દેન 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ટી, ટી વેરી મચ ગ્રેટર દેન 0. એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ બી બાય એસ સ્ક્વેર મળશે એન્ડ ધ રેમ્પ ફંક્શન સ્લોપ બી નો ગ્રાફ આ રીતે છે. તો એક્સ ઓફ રેમ્પ ફંક્શન એક્સ ઓફ ટી મળી ગયું છે. The ramp function is shown graphically. This is a we might for example desire to ramp up to the temperature of oven by these functions, यानी कि ramp functions. नेक्स्ट જોઈશું આપણે સિન્યુસોઇડલ ઇનપુટ. ઇમ્પોર્ટન્સ છે સિન્યુસોઇડલ ઇનપુટ. This function is a represented mathematical equations. આપણે હવે સાઇન કોસ થીટા જોઈ ગયા હતા, સિમ્પલી 1 બાય એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, હે ને, એ
પ્રમાણે. તો ધીસ ફંક્શન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય મેથેમેટિકલ ઇક્વેશન્સ ફોર અ વેવ. જે રીતે આવશે ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ધ 0 ત્યારે ટી લેસ દેન 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી ઇઝ અ ઓમેગા. તો ટી વેરી મચ ગ્રેટર દેન 0 આવશે વેલ્યુ. દેન ધ પીરિયડ કયો છે 2π/ω. હવે આ વેવ પરથી આવશે ઇઝ એની વેલ્યુ કેટલી છે પોઝિટિવ નેગેટિવ વાઇઝ ગ્રાફિકલી પોઝિટિવ 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 નેગેટિવ નેગેટિવ પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવ. તો જે પ્રમાણે આવશે એ વેવનો વેલ્યુ આવશે. પીરિયડ કયો હશે 2 એંગલ જોશે ધીસ વાઇઝ પર 30 60 80 90 360 ડિગ્રીના એંગલ પ્રમાણે જોઈશે. ધ એક્સ ઓફ ટી ધ વેરી મચ લેસ દેન ટી ઇઝ 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન્સ છે આપણી પાસે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. એ ટી ગ્રેટર દેન 0 છે વેલ્યુ. હવે ફંક્શન્સ કયું મળશે આપણને એક્સ ઓફ એસ તો એ ઓમેગા બાય એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર આ ફંક્શન મળશે. હવે એનો કહું જુઓ એક્સ ઓફ ટી વર્સિસ ટી. તો જે વેવ છે એના પોઈન્ટ ટુ 0 છે અને વેવને ટચ થાય છે જે પોઈન્ટ એ છે. તો આ પ્રમાણે એનું ઇક્વેશન્સ આવશે. ઓકે દેન ધ સ્ટેપ રિસ્પોન્સ જોઈશું આપણે અલગ. વેર એ ઇઝ ધ એમ્પ્લિટ્યુડ બાય ધ 4ω રેડિયેશન એફિશિયન્સી. This function is represented mathematically by the equations x is equal to 0, x is equal to a sin omega t and t less than 0 for a t very much greater than 0. So x is equal to j of say value where is the a is the amplitude of omega is the radiation frequencies for a w is equal to 2 pi f. So x of s is equal to મળશે આપણને a omega s square plus omega square. This forcing function from the basis of an important branches of a control theory known as the frequency response કહેવાશે એને. સ્ટેપ રિસ્પોન્સ જોઈ લઈએ. સ્ટેપ રિસ્પોન્સ એનો ફોર્મ્યુલા શું છે સ્ટેપ ચેન્જીસ ઓફ મેગ્નિટ્યુડ એ. તો એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એ બાય એસ જે આપણે જોઈ ગયા છે. હવે આપણી પાસે ફર્સ્ટ ઓર્ડરનો રિએક્શન્સ છે વાય એસ ઓફ એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1/τs + 1. ઓકે તો કમ્બાઈન કરી ઇક્વેશનને 7 અને 1.12. તો એ બાય એસ 1/τs + 1. તો સિમ્પલી એમને આપણે ડિવાઇડ કર્યું હતું વાય એસ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટાઉ એસ + 1/τ. તો ઇઝ ઇક્વલ વેટ ટાઉને ડિવાઇડેડ કર્યું છે ટાઉ વડે અને ટાઉ વડે ડિવાઇડેડ કરો ઓલ ઇક્વેશન્સને તો શું બનશે એ બાય ટાઉ એસ + 1/τ. ઓકે ધીસ ડન. એન્ડ c1/s + c2/s + 1/τ. આપણે રેમ્પ ફંક્શન મળી ગયું સિમ્પલી. then the solving this constitute c1 અને c2 આ એક ફંક્શન્સ છે એના પ્રમાણે ખાલી ઇક્વેશન્સ મેન છે ના. ઓકે ધેન જોઈશું આપણે ઇમ્પલ્સ ફંક્શન. ઇમ્પલ્સ ફંક્શન માટે બી એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 છે તો વાય ઓફ એસ છે. આપણે આગળ જોઈ ગયા વાયડેસ એરેન્જિંગ કરીએ તો 1/τ પણ s + 1/τ. આ કઈ ફંક્શન્સ છે આપણે જે આગળના જોઈ ગયા તે રેમ્પ સ્ટેપ ફંક્શન. આયરું 1/τ. તો સિમ્પલી ઇમ્પલ્સ ફંક્શનમાં શું આવશે એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 છે તો વાય એસ ઇઝ ઇક્વલ ટુ 1/s + 1 થવાનું જે આપણે 4.7માં જોઈ ગયા એ પ્રમાણે. તો ડિવાઇડેડ કરો 1/τ વડે એને s + 1/τ આવશે. એ એરેન્જિંગ કરીએ તો મેઇન ફંક્શન છે આપણી પાસે ટી વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ e⁻t/τ.
ધેન ફોર રિઝલ્ટિંગ ફોર રેમ્પ રિસ્પોન્સ એક્સ ઓફ ટી બીટી છે અને વાય ઓફ ટી બી બાય એસ સ્ક્વેર જે આગળના ઇક્વેશનમાં જોઈ ગયા પ્રમાણે. તો એનું વાય ઓફ ફંક્શન આ છે બી બાય એસ સ્ક્વેર ટાવ એસ પ્લસ 1. તો આને સોલ્વ કરો બી બાય એસ સ્ક્વેર ટાવ એસ પ્લસ 1. તો બી બાય ટાવ બાય ડિવાઇડેડ કરો તો એસ સ્ક્વેર એસ પ્લસ 1 1 ટાવ આવશે. તો બી બાય એસ સ્ક્વેર માઇનસ બીટી બાય એસ પ્લસ બીટી બાય એસ સ્ક્વેર પ્લસ 1 ટાવ ઇઝ હોલ ટર્મ એનું લાપ્લાસ થશે આ રીતે. એ સોલ્વ કરો તો વાય ટી ઇઝ ઇક્વલ ટુ બીટી માઇનસ બી ટાવ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટાવ ઇઝ ઇક્વલ ટુ બી ઇન બ્રેકેટ ટી માઇનસ ટાવ પ્લસ બી ટાવ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટાવ. The last one is the sinusoidal response. આ પ્રમાણે છે એનો ઇક્વેશન્સ ફોર્મ્યુલા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએસ પ્લસ એ સાઇન ઓમેગા ટી લેસ દેન 0. એ ગ્રાફિકલી સિસ્ટમ આપી છે એના પર ગ્રાફિકલી હવે એક્સ શું કહેવાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ બોથ અને એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ બોથ બિફોર સિનુસોઇડલ ડિસ્ટ્રીબ્યુટેડ and this is applied. A is equal to amplitude of variation in this temperature and omega is equal to radian frequency in the rate time. In anticipation of the simple result, we introduce V deviations for x is equal to x minus xs and y is equal to y minus ys. જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. ઓકે તો વેલ્યુ આપણે જોઈશું મૂકીશું x is equal to a sin omega t, x of s is equal to a omega by s square plus omega square. તો બધી વેલ્યુ અમે ઇક્વેશનમાં પુટ કરીએ 4.7 4.23. ઓકે તો ys ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા ઓપન એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર તો 1 ઓપન ટાઉ પ્લસ એસ પ્લસ 1 ઓપન ટાઉ. ઓકે તો હોલ ધીસ લાસ્ટ ઇક્વેશન ઇઝ ધેર. ઓકે અલગ અલગ રીતે સોલ્વ કરશું તો ઓકે તો વાય ઓફ ટી એ ઓમેગા ટી ડિટેલ્સમાં નહીં સ્ટાર્ટિંગનું કે જે ઇક્વેશન્સ છે તમારે ધ્યાન રાખવાનું છે ફોર્મ્યુલા, બાકીનું એની ઇક્વેશન્સ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે તો this is the last one equations y of t a tau square omega square plus 1 sin omega t plus 5. okay thank you so much. next lecture માં આપણે જોઈશું ડિટેલમાં.